નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ઉનાથી રૂંધાય છે શ્વાસ, હવે કુદરતનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકનો. આ થીમ સાથે બાયોડિગ્રેડેબલ થેલીના વિતરણનો બાબરિયા રેન્જ ખાતેથી પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ગીરગઢડા તાલુકાના બાબરિયા ખાતેથી પાતાળેશ્વર મહાદેવ દર્શન માટે દર્શનાર્થીઓ તેમની દર્શન યાત્રા સાથે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે દર્શનાર્થીઓને બાયોડિગ્રેડેબલ બેગ આપીને ગીર જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના રૂંધાય છે શ્વાસ, હવે કુદરતનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકનો આ થીમ સાથેના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગીરનું જંગલ વિશ્વ કક્ષામાં આવે તે પ્રકારની વિવિધતા ધરાવતું આ જંગલ છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક અનુશાસનના અભાવે તેને નુકસાન પહોંચાડીએ છીએ. તેમણે જંગલને સાચવવા કડક નિયંત્રણોની જરૂરિયાત પણ આ તકે વર્ણવી હતી. કલેક્ટરશ્રીએ પાતાળેશ્વર મહાદેવના મહંતને પણ અનુરોધ કરતા જણાવ્યું હતું કે ધર્મસત્તાની વાત નાગરિકો સામાન્ય રીતે સારી રીતે સાંભળે છે, ત્યારે તેઓ પણ શ્રદ્ધાળુઓને અપીલ કરે કે જે પણ ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે ત્યારે તેઓ તેમની સાથે પ્લાસ્ટિકની થેલીમાં ફળ ફૂલ પ્રસાદી લાવે નહીં. આવા પ્લાસ્ટિકમાં ધરાવેલ ભોગને ભગવાન પણ સ્વીકારતા નથી. તેઓ ભાવ જગાવવા મહંત દર્શનાર્થીઓને અપીલ કરે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો. બાયોડિગ્રેડેબલ થેલીનું વિતરણ સૂત્રાપાડા સ્થિત GHCL કંપનીના સહયોગથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાતાળેશ્વર મહાદેવના દર્શને જતા યાત્રાળુઓને બાબરિયા ચેકપોસ્ટ પર વન વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકની થેલીના બદલે બાયોડિગ્રેડેબલ થેલીનું વિતરણ કરવામાં આવશે, જેથી જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, SD ન્યૂઝ ગુજરાતી, ઉના. વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો SD ન્યૂઝ ગુજરાતી ચેનલને. બાબરિયા રેન્જમાં જે એટલે પાતાળેશ્વર મહાદેવનું જે મંદિર છે તે શ્રાવણ માસમાં વન વિભાગ દ્વારા ભાવિકોને દર્શન કરવા માટે છૂટ આપવામાં આવે છે. દર વર્ષે જે મોટી સંખ્યામાં ભાવિકો તે જાય છે, પણ સાથે જે પ્લાસ્ટિકને લઈ જાય છે એનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે અને પછી એની સફાઈ પણ એક મોટો પ્રશ્ન હોય છે. તો આ વખતે આપણે પહેલેથી જ જે GHCL આપણી કંપની છે સૂત્રાપાડા, એના સહયોગથી એક પેપર બેગ તૈયાર કરી, જેની 7 કિલોની એની કેરિંગ કેપેસિટી છે, તૈયાર કરી અને અહીંથી જે અંદરનો જે રસ્તો છે ત્યાં જ એનો એક મંડપ બાંધી અને સ્વયંસેવકો અને ફોરેસ્ટના કર્મચારીઓ મારફતે જે લોકો જે ભાવિકો આવશે એનું પ્લાસ્ટિકનું જે કંઈ પણ લાવ્યું હોય સામાન અહીંયા જમા કરાવી અને આ કાગળની જે પેપર બેગ છે એ એમાં પોતાનો પ્રસાદ કે જે કાંઈ પણ લઈને જવું હોય એ જાય, એવી એક એની અમલવારી આજથી ચાલુ કરાવેલ છે. અને આ તકે લોકોને પણ અપીલ છે કે બને તો પ્લાસ્ટિક ઘરથી ના લાવે, કપડાની થેલી અથવા તો જે પેપર બેગનો ઉપયોગ કરે. અને ભૂલથી પણ જો એ પ્લાસ્ટિક લઈને આવી ગયા હોય તો સ્વેચ્છાએ છે અહીં જમા કરાવી અને આ પેપર બેગ છે એમાં પોતાની વસ્તુ અંદર લઈ જાય અને શાંતિથી ખલેલ કર્યા વગર દર્શન કરી પરત આવે, એવી એક જાહેર અપીલ પણ કરવામાં આવે છે.